200 વર્ષ પૂર્વે કરેલી ભગવાન સ્વામિનારાયણની શ્રાદ્ધની અલૌકિક લીલા સાંભળો, આપણા રૂવાડા નાચી ઉઠશે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં પોતાનું ઘર માનીને રહેતા હતા. એકવાર લોયાથી સુરાબાપુ ગઢપુર આવ્યા. શ્રીજી મહારાજ કહે છે કે દરબાર, આ દાદા ખાચરના ફઈ સોમફઈબા છે, એ ક્યારેય સાધુ સંતોને રસોઈ આપતા નથી. આ ભાદરવો મહિનો ચાલે છે, શ્રાદ્ધ પક્ષ છે, તો આ શ્રાદ્ધનો એવો નિયમ છે કે શ્રાદ્ધમાં તમામ મહિલાઓ હોય એનું શ્રાદ્ધ નોમનું હોય, તો જો તમે મનાવો અને સોમફઈબા નોમનું શ્રાદ્ધ આપે તો બહુ સારું. એક સમજવાનો પોઈન્ટ છે કે જે આ બધા જ શ્રાદ્ધો હોય છે એમાં જે બાળા ભોળા હોય અર્થાત મંદ બુદ્ધિના હોય અને જે કોઈ સાધુ સંન્યાસી કોઈના પરિવારમાં થયા હોય, તો એ મંદ બુદ્ધિના અને સાધુ સંન્યાસી થયા હોય એનું કમ્પલસરી 12 જ શ્રાદ્ધ થાય. પોઈન્ટ 2 શ્રાદ્ધ માટે કે જે કોઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય, પછી એ વાહનનો અકસ્માત હોય, પ્લેનનો અકસ્માત હોય, અથવા તો અચાનક પોતે કૂવામાં પડીને કે કોઈ એવું અકસ્માત લોઢું વાગવાથી ઉપરથી મોટો વજન પડવાથી મૃત્યુ પામ્યા હોય, અકસ્માત આકસ્મિક મૃત્યુ પામ્યા હોય, તો એ બધાનું શ્રાદ્ધ 13 થાય. અને જે શસ્ત્રથી મૃત્યુ પામ્યા હોય અર્થાત કોઈએ કોઈનું ખૂન કરી નાખ્યું હોય, યુદ્ધકાળમાં અનેક લોકો યુદ્ધના માહોલમાં, જેમ કૌરવો પાંડવોના યુદ્ધમાં લાખો લોકો મરાઈ ગયા, તો જે કોઈ શસ્ત્રથી મર્યા હોય, યુદ્ધ સમયે મર્યા હોય, પરસ્પર વેરઝેરને કારણે ખૂન થયા હોય, એવા જે હોય એનું શ્રાદ્ધ કમ્પલસરી 14 થાય. અને સર્વ પિતૃઓના દોષ નિવારણ માટે છેલ્લું 16મું શ્રાદ્ધ એ બધા ગમે ત્યારે રહી ગયું હોય તો અમાસનું શ્રાદ્ધ કરી નાખે તો પણ પિતૃઓને બધા જ તૃપ્ત થાય છે. અને મહાભારતમાં સમજવા જેવો પ્રસંગ છે કે ધૃતરાષ્ટ્રએ 16 વર્ષ સુધી મહાભારતના યુદ્ધ બાદ પાંડવોના દરબારમાં રહ્યા. પછી એને કહ્યું એક દિવસ યુધિષ્ઠિરને કે આ વખતે મારે તમામ દીકરાઓનું, પિતૃઓનું તર્પણ મારે કરવું છે. મહાભારતમાં વિધાન છે કે શ્રાદ્ધનો એક કોમન નિયમ છે કે દીકરો હોય બાપનું શ્રાદ્ધ કરે, પરંતુ ઘણીક વાર દીકરો પહેલો મરી ગયો હોય તો બાપ પણ દીકરાનું શ્રાદ્ધ કરી શકે છે. કોઈ દીકરી નાની હોય એમ પહેલાથી મરી ગયો હોય તો એના મા બાપ દીકરીનું પણ શ્રાદ્ધ કરી શકે છે. જેને દીકરો કે દીકરી ન હોય તો એના મામા કે ભાણેજ હોય એ પણ એકબીજાનું શ્રાદ્ધ કરી શકે છે. અને ક્યારેક પત્ની પહેલી ધામમાં ગઈ હોય તો પતિ પત્નીનું શ્રાદ્ધ કરી શકે છે, અને પતિ પહેલા વયા ગયા હોય તો પત્ની પતિનું શ્રાદ્ધ પણ કરી શકે છે. એટલે પિતૃ શ્રાદ્ધમાં આવી રીતે સ્વજનો પણ એકબીજાના શ્રાદ્ધ કરી શકે એવું સત્સંગી જીવન અને અર્થદીપિકામાં તથા ધર્મસિંધુ ગ્રંથમાં નિર્ણય આપેલો છે. આમને કહ્યું કારણ કે ધૃતરાષ્ટ્ર મોટા હતા, એમાં તો ભીષ્મ પિતામહ આરંભીને એના દુર્યોધન ને એના દીકરાઓ બધા પણ વયા ગયા, એટલે કે મારે તમામ પરિવારજનોનું શ્રાદ્ધ મારે કરવું છે. ધર્મરાજા યુધિષ્ઠિરે આ બધી વ્યવસ્થા કરી દીધી. ગંગાને કાંઠે તે દિવસે પિતૃ શ્રાદ્ધ કરવા ગયા બધા જ 14ને દિવસે. એ વખતે મહર્ષિ વ્યાસ ત્યાં આવ્યા અને કહે છે કે અમે શ્રાદ્ધ તો કરીએ છીએ, પરંતુ શ્રાદ્ધ બાદ બધા જ પિતૃઓ શ્રાદ્ધ લેવા આવ્યા હોય એવો અમને અનુભવ કેમ થાય? ત્યારે ભગવાન કહે છે કાલે અમાવાસ્યાના દિવસે તમે બધા એક સાથે ગંગા સ્નાન કરવા સંધ્યા સમયે જજો, ત્યારે તમારા તમામ પિતૃઓ પધારશે. અને એવું કહેવાય છે કે તે દિવસે જેટલા કોઈ મહાભારતમાં મરણ પામ્યા હતા અને એના ધર્મપત્નીઓ વિધવાઓ બાઈઓ તો હતી જ, તે બધા જ પછી કર્ણ હોય, શોક, કૌરવો હોય, પાંડવોના દીકરા અભિમન્યુ વગેરે હોય કે દ્રોણાચાર્ય વગેરે હોય, જે કોઈ મોટા મોટા યુદ્ધમાં સમાપ્ત થયા તે બધા જ આવ્યા, બધા જ પરસ્પર ભેટ્યા અને બધા જ પરસ્પર એકબીજા સાથે શરત ચૂકથી કંઈક ભૂલ થઈ હોયની ક્ષમા યાચના કરી અને પછી આ તર્પણ કર્યું. ત્યારે એ બધા જે યુદ્ધમાં દ્વેષ ભાવથી મૃત્યુ પામ્યા હતા એ રાગ દ્વેષ મૂક્યો ત્યારે સ્વર્ગ સુધી એની ગતિ ગઈ. એટલે આ પિતૃ શ્રાદ્ધ એ આપણને રાગ દ્વેષ મૂકવાની પણ વાત કરે છે, આપણે કુંભ મંડુકતામાંથી બહાર નીકળવાની પણ વાત કરે છે. માટે આ એક મહાભારત સાથે જોડાયેલો અજોડ પર્વ કે જે આપણને કેવી દિવ્ય પ્રેરણા આપે છે. આપણા
કોઈ એવી ઘટના નથી કે જે રામાયણ અને મહાભારત બારી હોય, પણ આપણે આપણા ધર્મગ્રંથોને વિદેશી આક્રાંતાઓએ આપણી બેન્ડ વોશ કરી નાખ્યા છે, એટલે કે આપણને એની ખબર નથી. પરંતુ આ બધું જ સમજવા જેવું છે. હવે હું ભગવાન સ્વામિનારાયણના પ્રસંગ ઉપર આવું છું. ભગવાન સ્વામિનારાયણ કે છે કાલે ભક્તિ માતાનું શ્રાદ્ધ છે, સોમભાઈ કરે. સુરાબાપુ ત્યાં ગયા, ત્યાં જઈ અને કહ્યું કે સોમભાઈ કાલે ભક્તિ માતાનું શ્રાદ્ધ છે, બહેનોનું શ્રાદ્ધ છે, તમે કરો. કે હું બહેનોનું કરું તો મહારાજ પુરુષોનું કરે, દશમનું શ્રાદ્ધ મહારાજ કરે ધર્મદાદા એ શ્રાદ્ધ માટે. સુરાબાપુ કે છે કે મહારાજ સોમભાઈ તો આ નોમનું શ્રાદ્ધ કરવા તો તૈયાર છે, પણ દશમનું તમારે કરવું પડે. મહારાજ કે વાંધો નહીં, દશમનું અમે કરશું. સોમભાઈએ નોમનું શ્રાદ્ધ કર્યું. આ 1882 એટલે એક્ઝેક્ટ આજથી 200 વર્ષ પહેલાની લીલા છે. પછી બીજે દિવસે મહારાજ કે આપણે દૂધ જોશે, કેટલું જોશે? કે મહારાજ તમે પેલો ઓલો શ્રાદ્ધ ઉત્સવ કરતા હોય એટલે 20 મણ તો જોવે જ. ગઢપુરમાં તો 4-5 મણ થાય, કારણ કે ગઢપુરના મોટા ભાગના ગૌચરો માલધારી લોકો માંડધાર રહેતા હતા, અને માંડોધાર વાળા ભરવાડો ભગવાન સ્વામિનારાયણને નહીં માનતા, અમુક પંથને માનતા હોવાથી એને ભગવાન રાગ દ્વેષ આટી હતી, એટલે એ કોઈ દૂધ આપવા તૈયાર નહોતા. એમાં 2 મેન હતા એના પ્રમુખ, એક હાજા ભરવાડ, એક ગોવા ભરવાડ. હાજા ભરવાડને આ સમયે અચાનક નવી ગાયો લેવા માટે ગીરમાં જવાનું થયું, ત્યારે એ એના ધર્મપત્ની કંકુને કહેતા ગયા કે સાંભળ, ગઢપુરથી સ્વામિનારાયણ વાળા કોઈ આવે એને એક સાટો દૂધ નહીં દેવાનું, ધ્યાન રાખજે. કે બહુ સારું કે એમ કહીને ગયા. હવે એ તો નીકળી ગયા. પછી ભગવાન સ્વામિનારાયણ એ હાજા ભરવાડનું રૂપ લઈને એ માથે ભરવાડની પાઘ પહેરેલી, કડિયાળી રાકડીને કેડિયું ધોતિયું પહેરેલું, હાથમાં અડધો શેરના ચાંદીના કડા, અને મહારાજે જે મધુરા હાથથી કંકુબા, અરે ભગવાન સ્વામિનારાયણ આજે તમે કેમ પાછા આવ્યા? અરે આજે ગયો તો અલૌકિક ઘટના ઘટી, દુઃખત માંથી આજે માન સુખના દ્વારમાં પ્રવેશ્યો. એક મોટો કાળોતરો આવ્યો, ફૂફાડા મારે, અને હું ઝાડવા ઉપર ચડી ગયો તો ઝાડવાથી મને હેઠો ઉતરવા દે નહીં. અને પછી એને મેં પ્રાંતા રાખી કે હું સ્વામિનારાયણને દૂધ દેવાનું ના પાડીને આવ્યો છું, પણ જો આ કાળના મુખથી હું ઉગરી જાઉં તો અમારા આખા ભરવાડના બધી જોકનું દૂધ એકવાર સ્વામિનારાયણના શ્રાદ્ધ માટે આપીશ. અને કાળોતરો વિયોગ્યો, મારી રક્ષા થઈ, એટલે કહેવા આવ્યો છું સ્વામિનારાયણ વાળાને દૂધ પોગાડજો. આ બાજુ હાજો ભરવાડ તો એના ગામ ગયેલો, પરંતુ આ એના કહી ગયા એટલે બીજે દી સવારે ગોવાભાઈ ને એના બધા જ ગોકળી મિત્રો આવ્યા, અને એક સાથે 20-22 મણ દૂધ. મહારાજે દોઈગડાની તૈયાર જ રખાયું તો આવ્યું હતું, ચોલા બોલા તૈયાર રખાયા હતા. પરમહંસોને કહી રાખ્યું હતું કે આપણે રોટલીને પૂરી કરવાની છે, એ બધું ચાતું હતું. અને પછી 22 મણ દૂધ આવ્યું, અને 4 મણ ગઢપુરનું હતું. 26 મણ દૂધનો દૂધ પાક કરીને ખીર પૂરી કરી, અને પુરુષોત્તમ નારાયણે આ ભવ્યતા પૂર્વક પોતાના માતા પિતાના શ્રાદ્ધ ઉત્સવ કરેલા. આ આપણી પરંપરા છે, આ લીલા. પછી જયારે ભરવાડ આવ્યો આજો ગામમાંથી ગાયો ખરીદીને, ત્યારે એની પત્નીને પૂછ્યું, કંકુ પાછી સ્વામિનારાયણને ટીપું દૂધ દેવા ગઈ નથી? અરે તમે આવીને કહી ગયા તા, એટલે અમે તો આખા નું 22 મણ દૂધ દઈ આવ્યા. પછી એને કીધું હાલો આપણે પૈસા લેવા જવું છે. પછી ભરવાડો લાકડીયું કડિયાળી લઈ અને 15-20 ગોકળીઓ આવ્યા ગઢપુરમાં. એ સ્વામિનારાયણ, તમે અમારા ઘરનાને છેતરીને દૂધ લઈ લીધું અને લાવો એના પૈસા. મહારાજ કીધું અમે લેવા નહોતા ગયા, એ દેવા આવ્યા હતા. કે પણ તમે જાદુ કર્યો, માટે કા પૈસા આપો ને કા ઝઘડો થાય છે. જ્યાં એમ વાત કરતા ત્યાં ભગવાન સ્વામિનારાયણે બધા જ ભરવાડોને શ્રી કૃષ્ણ ભગવાન રૂપે દર્શન દીધા. એવો મધુરો બંસીનો નાદ રેલાયો, બધાને સમાધિ થઈ ગઈ. ગોલોક ધામના અલૌકિક દર્શન થયા, અને એક ક્ષણમાં તો જાણે યુગો સુધીનો અલૌકિક આનંદ માણ્યો હોય એવી અલૌકિકતાની અનુભૂતિ થાય. પછી જાગી અને એક સાથે માંડવધારના તમામ ભરવાડ લોકો ભગવાન સ્વામિનારાયણના શરણે થયા, ભગવાનના હાથે વર્તમાન ધાર્યા, અને એ પણ ભગવાન પ્રગટ પ્રભુની ભક્તિ કરી અને જીવનને ધન્ય બનાવ્યું. અંતકાળે પુરુષોત્તમ નારાયણે એનું એકવાર દૂધ લઈ અને ભરવાડની 71 પેઢીનો ઉદ્ધાર કર્યો. જે ભરવાડો ધામમાં જાય એ હાજોભાઈ, ગોવોભાઈ, કંકુબા બધા કે આ પુરુષોત્તમ નારાયણ અલૌકિક વિમાન લઈને, અલૌકિક રથવેલ લઈને અમને તેડવા આવ્યા છે,
અને અમે એમને સાથે ધામમાં જઈએ છીએ. આ રીતે ભગવાન સ્વામિનારાયણે શ્રાદ્ધ નિમિત્તે ભરવાડ લોકોને અલૌકિક અનુભવ આપી એમનું દૂધ મંગાવી એમનો પણ ઉદ્ધાર કર્યો હતો. આ લીલા જે કોઈ સાંભળે, શ્રદ્ધાથી વાગોળે, એના પણ અનંત જન્મના પાપ જાય, એનો પણ આત્મા પવિત્ર થાય, એવા પુરુષોત્તમ નારાયણે આશીર્વાદ આપેલા છે. માટે આપણે પણ આ લીલાનું વારંવાર શ્રવણ મનન કરી અને ભગવાનની અકળ કલાને આપણા હૈયામાં ધરી આપણે પણ આપણા પિતૃ ઋણ, દેવ ઋણ અને ઈષ્ટ ઋણમાંથી મુક્ત થઈ જીવનને ધન્ય બનાવીએ. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.